હાલ જય આદિવાસી મિત્રો, તો હું તૈયાર થઈ ગયો છું રાજગઢ જવા માટે, કેમ કે આપણા આજે આદિવાસી દિવસ છે। તો આદિવાસી દિવસ નિમિત્તે આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું ને જય જોહાર, જય આદિવાસી મિત્રો। તો આજે એકદમ મજા કરીશું અને એમ જ બન્યા રહેજો બ્લોગમાં। તો મિત્રો મરસું રોટો ઢેબરા ખાઈને તૈયાર હોય જ જેલા છે, પણ કાંઈક કરે એમ થઈ ગયેલા છે। હવે જવા થી નીકળી ગયેલા છે ગાઈસ, તો જાય છે રહ્યા છે, તો હવે જાય રહ્યા છે રાજગઢ। અમે એ કેવું છે ભાઈ? જય જોહાર, બહુ દિવસ પછી મળ્યા। આ બાજુ તુષારભાઈ એ પાળ્યું છે પણ ઘરે જ છે, હું સુકવા નહીં લાગતું। પાળ્યું આપણે ખબર બીજા કાકાને ઘર ફાળવા જવું પડે નીલા। તો મિત્રો વડોદરા બજારમાં જઈએ છીએ અને બધાનું રિએક્શન જોઈએ છે કે કેવું લાગે, કમ્પ્લીટ છે ને? ઓસમ ઓસમ, થેન્ક યુ। તો મિત્રો અહીંયા એક બીજો વ્યક્તિ મળી ગયા છે, આપણા ખાસ મિત્ર। જવા દે ચાલ, કેવું છે સંપતભાઈ? કેમ છો? મજામાં? જય જોહાર। કેવું લાગે છે? જોરદાર ને? તો તમને કેવું લાગી રહ્યું છે આપણા આજે આપણા આદિવાસી દિવસ છે તો? બરાબર ને? તે અગોળ આવડો કો કરો છો? હાજીને કો કરીએ કો કૂદવા નાચવા તીર કામઠા ધારિયા લઈને અને જો અગોળ આવે છે એનું કો કરવા? તો કો કરવા ના આવી જાય તે ધક્કો મારીને બીજું નહીં ચાલવાનું, રીતે રીતે કદાચ ધારિયા ઉપાડવાના આવી જાય તે ઉપાડી લેવાના ને? હા, એક દિવસ આ સમય આવવાનો જ છે। હા, જય જોહાર, બધા જોરથી બોલો જય જોહાર, જય આદિવાસી। આ જગ્યાએ આપણે આપણો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા તે પહેલા ફરી એકવાર વિનંતી કરું મને જ્યાં સુધી એક પન્ના દિલના ખૂણામાંથી નીકળે નહીં જોહાર, ત્યાં સુધી આપણા આદિવાસીનું ખૂન ના કહેવાય। જય જોહાર કા નારા હે, ભારત દેશ હમારા હે। જય જોહાર કા નારા હે, ભારત દેશ હમારા હે। આદિવાસી યુવા સમિતિ બધાના પરિવારના જેમ આદિવાસી યુવા સમિતિની અંદર રહ્યા છે। ઘણા બધા લોકોએ ઘણા બધા સમયથી, જ્યારે હું ગોગંબામાં 3 વર્ષથી આવ્યો છું ત્યારે આદિવાસી યુવા સમિતિએ એક સમાજના નાતે ઘણા બધા મહેણા, પોલીસ સ્ટેશન હોય, ચાહે 15 લાખની વાતો હોય કે પેલા તો 15 લાખમાં સમાધાન કરે, સાહેબ એ લોકોને આ મંચ પરથી મેં કહેવા માંગુ છું કે આજે ડોક્ટરને આ મંચ પર બોલવાની જરૂર નથી, પણ મારો પરિવાર છે, આ દરેક માણસ આ મારો પરિવાર છે। જેટલાને રાઠવા, નાયક, તડવી, વસાવા જેટલાને લાગે છે એ મારો સમાજનો, એ મારો જ પરિવાર છે, મારો ઘરનો સદસ્ય છે। મારે આ મંચ પરથી આજે 9 ઓગસ્ટ નિમિત્તે એક ઘટના જે કેવડિયાની અંદર બની છે એને મારે ખાસ વખોડવી પડે છે। કાલે આદિવાસીને ચોરના નામે મારી નાખવામાં આવ્યા છે, તારે મારા મંચ પરથી કહેવું પડે છે કે જે તૈતર વસાવા છે એ મહારાજે આજે 9 ઓગસ્ટ કેન્સલ કરી છે। આજે માણસને કૂદવાનો શોખ નતો, પોતાનો પરિવાર નતો, છતાં એ મરદ મારો એક પરિવાર છે, મારો આદિવાસી સમાજનો એક દીકરો મરી, 2 દીકરા મરી ગયા છે, એના તે આજે લડી રહ્યો છે। સાહેબ આદિવાસીને ન્યાય માટે લડવા જાય છે ત્યારે એમને એવું કહેવામાં આવે છે કે તમે દારૂડિયા છો, તમે ચોર છો। સાહેબ તમે બતાવો, દરેક આદિવાસી સંપ્રદાયનો માણસ કંઈક સનાતનમાં, કોઈ જગ્યા પર સ્વામિનારાયણમાં, સાહેબ બંદગીમાં એટલો સુધરેલો આ સમાજ છે ને તમે કેવી રીતના બદનામ કરી બતાવો છો? સાહેબ આદિવાસી યુવા સમિતિની અંદર કોઈ
સંપ્રદાય ને વિરોધી ભાષા કહેવામાં નથી આવતી, છતાં ઘણા બધા એવું કીધું છે કે તો નાત જાત વગરના છે. સાહેબ જમોર્યો છું. ઘણા ડામરિયા હશે, ઘણા કનાશિયા હશે, પોતપોતાની નાતો આપેલી છે કુદરતે આપણને. સાહેબ એક રિક્વેસ્ટ કરવા માટે આ મંચ પર આવ્યો છું, નેતાઓની પાર્ટીની દલાલમાં વેચાઈ ના જતા. અને એક છેલ્લી પેઢી છે જે આપણને તારવી શકે છે. એક મંચ છે જે આદિવાસી યુવા સમિતિ છે. સાહેબ કોઈ એને પગાર નથી આલતું, નથી એને કોઈ પેટ્રોલ આલતું, નથી કોઈ એને ઘર ચલાવવા માટેનું કોઈ ગુજરાતના ભથ્થું નથી આપતું. છતાં મારા દરેક આદિવાસી યુવા સમિતિના કાર્યકર્તાઓને એ મારો પરિવારનો એક સદસ્ય છે એ માનીને સૌને ધન્યવાદ કહેવા માંગુ છું. સાહેબ મારે આ મંચ પરથી મારે કોઈના વખામણા નથી કરવા, પણ એક મરદનો દીકરો પાક્યો છે આદિવાસી યુવા સમિતિની અંદર, જે વિજય રાઠવા પાલ્લાનો છે. સાહેબ વિનંતી એટલી જ કરવા આવ્યો છું કે સાહેબ એને નહીં કોઈના પૈસા લીધા નથી, કોઈના ઘરનો રોટલો ખાધો. કોઈના ઘરનો રોટલો ખાધો બતાવો, ખાધો છે વિજય રાઠવા કોઈના ઘરનો રોટલો? કેમ જરૂર પડી આજે એને આદિવાસી યુવા સમિતિને સંગઠનને આગળ લઈ જવા માટે? કેમ છે કોઈ જવાબ એની પાસે? પેલા નેતાઓને પૂછી જોજો. સાહેબ એ ગુલામીમાં, એ દલાલીમાં વેચાય એ મારા આદિવાસી યુવા સમિતિના કાર્યકર્તાઓ નહીં, એટલે જે વેચાવાનું છે એ તો વેચાઈ ગયેલા છે. 2 વર્ષ સમયગાળા દરમિયાન આદિવાસી યુવા સમિતિએ ઘણું પ્લેટફોર્મ સારું મજબૂતાઈથી લડી રહ્યા છે. ઘણા બધા નેતાઓ અમને બોલાયા, ટેબક બેઠક કરી કે ડોક્ટર તારે હું જોવે છે, તારે હોસ્પિટલ ચલાવવાની છે કે નહીં એમ. સાહેબ આજે દી બંધ થઈ જાય ને તો કોઈ ફોઈ નહીં પડતો. મારા બાપાએ 100 વીઘા જમીન આજે મારા વારસામાં આપી ગયો છે. એટલે તમને પણ આ મનથી એ જ કહેવા આવ્યો છું, રાત દિવસ 24 કલાક અમે તમારી મદદમાં જરૂર છે. બસ અમારે આદિવાસી યુવા સમિતિને તમારા આશીર્વાદની જરૂર છે. આપશો ને? નેતાના ગુલામ બનશો? પાર્ટીના ગુલામ બનશો? जय जोहर का नारा है, भारत देश हमारा है. जय जोहर का नारा है, भारत देश हमारा है. जय जोहर का नारा है, भारत देश हमारा है. કોઈને બરાબર ભણાવવું પડશે, એના ગુસ્સા કાઢવાના છે આપણે. બરોબર. હવે વધારે સમયને માલ આપી હું છેલ્લે એક શાયરી કહી દઉં, પછી મારી વાણીને વિરામ આપું છું. ચાય મેં શક્કર નહીં તો પીને મેં મજા નહીં, चाय में शक्कर नहीं तो पीने में मजा नहीं, जिंदगी में शिक्षण नहीं तो जीने में मजा नहीं, जीने में मजा नहीं.